તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો. હાલ થા વાણની દુકાન ભેગી. ગોપાલ ઇટાલિયન જીતે ને વિસાવદરમાં તો આ દાઢી અને જટા ઉતરાવી નાખું. ગોપાલ ઇટાલિયનનું કામ નથી. તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો. હાલ થા વાણની દુકાન ભેગી નો કરાય દાઢી, ઉતાર તારી જટા. હાલો નીકળો. તમારી જેવા લફંગાઓ તો કયક આવી ગયા અને તમે એમ કહો છો ગોપાલ ઇટાલિયા નહીં જીતે તો હું દાઢી જટા કઢાઈ નાખું. તેમને બધાને ઘરમાંથી કાઢીને ઉભા રોડે ન થોડાવે ને એનું ધ્યાન રાખજો. કારણ કે તમારે માગી ખાવું, બરાબર? આગળ પાછળ કાંઈ નહીં બાયડી નહીં છોકરા. જાઓ પત્રીના પૈસા અમે મોકલવી અને કાવાની દુકાન. મિત્રો આ ભાઈએ બાપુને જોરદાર જવાબ આપ્યો. મિત્રો તમને ખબર જ છે કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આ બાપુએ વિડીયો બનાવ્યો હતો કે કહી રહ્યા હતા, બાપુએ વિડીયો વાયરલ કર્યો હતો ચૂંટણીમાં કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા નથી જીતવાના અને જો ગોપાલ ઇટાલિયા જીતશે તો હું મારી જટા અને દાઢી બંને કપાવી નાખીશ એમ પણ કીધું હતું. આ બાપુ એને વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. તે અત્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતી ગયા છે તો એ આ બાપુ છે દેખાતા નથી અને અત્યારે આ ભાઈએ વિડીયો વાયરલ કર્યો છે અને ભાઈ કહી રહ્યા છે ક્યાં ગયા બાપુ, એ સામે આવો અને જટા અને દાઢી કપાવો કારણ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતી ગયા છે. અને આ બાપુએ તો ઘણા બધા વિડીયો ગોપાલ ઇટાલિયા વિશે વાયરલ કર્યા હતા કે ગોપાલ ઇટાલિયાનું કામ નથી કે વિસાવદરમાં જીતવું હોય અને જો જીતે ને તો હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે મારી જટા અને દાઢી બંને મુંડાવી નાખું એટલે કે કપાવી નાખું એમ પણ કહી રહ્યા હતા બાપુ. ચેલેન્જ આપ્યો તો ખુલ્લો ચેલેન્જ. અને ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરમાં ચૂંટણી જીતી ગયા છે ને ત્યાં ભાઈએ અત્યારે વિડીયો બનાવીને બાપુને કીધું ક્યાં છો બાપુ, ક્યાં ખોવાઈ ગયા છો, એ સામે આવો અને જટા અને દાઢી કપાવો. તમે સાચા બાપુ હોય ને તો બહુ ચેલેન્જ આપતા હતા, એ આવી જાઓ મેદાનમાં. આ ભાઈએ એવું કીધું અને મિત્રો અત્યારે આ વિડીયો ખૂબ જ આ ભાઈનો વાયરલ થઈ રહ્યો છે ને બાપુને લાગે છે મારો બેટો વિડીયો ન બનાવ્યો હોત તો સારું હતી, આ તો ભારે કરી. આ તો ગોપાલ ઇટાલિયા જીતી ગયા ને એ મારે જટા અને દાઢી કેવી રીતે કપાવી કારણ કે બધા લોકો તેમ બાપુની વાહે પડી ગયા છે ને કહી રહ્યા છે બાપુ તમારે જટા અને દાઢી તો કપાવી જ પડે કારણ કે તમે જ બોલ્યા હતા કે ગોપાલ ઇટાલિયા જીતશે ને તો હું જટા અને દાઢી કપાવી નાખીશ તો એ કપાવ્યું. અને મિત્રો નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.